સુરતમાં મેડિકલ ઈ વેસ્ટ ફેંકવાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા ચકચાર મચી જવા પામી। કોરોના હજુ ગયો નથી ત્યાં પીપીઈ કીટ ફેંકી દેવાઈ છે। અજાણ્યા વ્યક્તિ દ્વારા કોરોના સેક્ટર કીટ સુરત અઠવાલાઇન્સ પોલીસ ક્વાર્ટર પાસે ફેંકી દેવાય। દવા માસ્ક સહિતનો જથ્થો ફેંકી દેવાયો હોય આટલી મોટી ગંભીર બેદરકારી કોણે કરી તે સૌથી મોટો સવાલ છે। પોલીસ લાઇન પાસેના સીસીટીવી તપાસવામાં આવે તો ભાંડો ફૂટે તેમ છે। મોટી માત્રામાં એક્સપાયર ડેટ થયેલી દવા પણ મળી હોય, જેને અંગે તટસ્થ તપાસ થાય અને આવી બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરાય તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી। સર, આપનો પરિચય? હું એમજે વ્યાસ અઠવા વોર્ડ ઓફિસમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। સર, આ જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો છે, તમને ક્યારે ખ્યાલ આવ્યો ને કઈ રીતે અમને જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે। શું વસ્તુઓ અહીં ફેંકવામાં આવી છે? અહીં પીપીઈ કીટ દેખાય છે, એક્સપાયર ડેટની દવાઓ દેખાય છે। સાહેબ, કોના દ્વારા ફેંકવામાં કઈ પ્રકારે તપાસ કરવામાં આવશે? હવે જો બિલનો જો અમે પૂરું જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરીશું। સાહેબ, આ પ્રકારે જાહેરમાં આવી વસ્તુઓ ફેંકવી કેટલું યોગ્ય? ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।